હોપ કે બધા મજામાં છો છે. શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. તો વાગી ગયા છે સવારના 10. વિડીયોની શરૂઆત કરી છે. તો આજે આપણે બનાવવાના છે મગ ને લાપસી. તો અહીંયા જો બધી તૈયારી મેં કરી લીધી છે અને એક ફ્રેન્ડ મતલબ રિલેટિવ્સ છે ને એને પણ આપણે જમવાનું કીધું છે, તો એ પણ આવવાના છે. તો લાપસી બનાવવાની છે. તો અમે કીધું અહીંયા સામે જ રહે છે એ, અમે એકવાર એની ઘરે મતલબ સામાન બધો શિફ્ટ થતો હતો ને ત્યારે એની ઘરે જમવા ગયા હતા અને છોકરીઓ તો 2-3 વાર જમી આવ્યું ને એવું કર્યું. બહુ કીધું એને અમને કે ગેસ્ટ હાઉસે જાઉં, અહીંયા જ રોકાઈ જાઉં, પણ અમે ગેસ્ટ હાઉસે ત્યાં મતલબ સુવા જતા હતા એટલે ત્યાં જ જમી લેતા ને એવું કરતા હતા. તો અહીંયા જો મેં તૈયારી કરી લીધી છે. તો અહીંયા પહેલાં તો છે ને જો ગેસ ખોલી અને ફિટિંગ કરી લીધું છે. તો આની બોટલ છે ને જો અહીંયા જ છે બહાર. તો આ મસ્ત ફિટિંગ કરેલું છું, ગેસની બોટલ બહાર રહીએ. અને અહીંયા જો ચોખા પલાળી દીધા છે, અહીંયા દાળ પલાળી દીધી છે અને આમાં મગ પલાળી દીધા છે. અને અહીંયા છે ને મસાલિયું મારે ભરવાનું છે, નવું છે ને, તો મીઠું મસાલિયું બધું જ ભરવાનું છે. તો એ બધું ભરી લઉં હું. બાકી તેલ ને ઘી ને એવું તો છે ને જોઈએ એટલું જ કાઢવાનું છે, કેમ કે અમે વિચારીએ છીએ કે 2-3 દિવસમાં જઈએ ઘરે, એટલે કે ધોરાજી. તો બધું મતલબ જેટલું થોડું જોઈએ એટલું જ કાઢીશ. તો આ બધું પલાળી એટલે દીધું છે કે ગોળ નથી, ગોળ લેવા જવાનો છે. તો ઘી ગોળ મૂકીને આપણે ગેસને ઓલું શું કહેવાય અગ્નિદેવની પૂજા કરીને ચાલુ કરશું ને ગેસ, તો એટલે પલાળી દીધું છે. તો હમણાં માન્ય મીઠું ફ્રેશ થઈ જાય ને એટલે જવું છે, શાક ને એવું બધું લેવું છે, ગોળ લેવાનો છે, દૂધ ને દહીં ને બધું લેવાનું છે. તો જવું છે હમણાં નીચે. તો અહીંયા નીચે ઉતરીને ત્યાં બધું આજુબાજુમાં મળી જશે લગભગ. તો મતલબ કામ ચલાવવા માટે બધું મળી રહે એટલું વસ્તુ અહીંયા મળી રહે એવું છે. તો હમણાં જઈએ નીચે લેતા જુઓ ગાઈસ, બરોડાનું પહેલું શોપિંગ. તો લઈ પછી શાકભાજી, ગોળ નહોતો, છોકરાએ જો આ દેખાય ને તો એ લઈ લીધા છે. બાકી અહીંયા દહીં દૂધ લઈ આવી છું. તો ચાલો હવે પહેલાં ગેસને ચાલુ કરી અને બધું બાફવા મૂકી દઉં. બહુ મોડું થઈ ગયું છે, વાગી ગયા 11:30, પણ બધું રેડી રાખ્યું છે ને એટલે વાર નહીં લાગે. જો લોટે કાઢીને રાખ્યો છે, બધું બાફવાનું વારાફરતી મૂકી દઉં. હવે આપણે છે ને મૂકી દઈ દાળ ને ભાત ને. પેલા અહીંયા છે ને મગ મૂકી દઉં એક બાજુ. અહીંયા જો લાપસી બફાઈ ગઈ છે, હવે પાઈ લેવાની છે. ઘી મૂકી દીધું છે, અહીંયા ગોળ લઈ લીધો છે અને અહીંયા આપણી લાપસી છે ને જો શેકીને મસ્ત બફાઈ પણ ગઈ છે. હવે પાઈ લેવાની છે, તો લઈ લઉં પાઈ, પછી પૂજા કરી લઉં. તો જો અહીંયા લાપસી બની ગઈ છે આપણી. હવે પૂજા કરી લઈ, પછી આપણે જમવા બેસાડી છોકરીઓને. તો અહીંયા જો 5 ગોળણીઓ આપણે કરી લીધી છે અને મસ્ત મગ, લાપસી, દાળ ભાત, શાક, રોટલી બધું બનાવ્યું છે સિમ્પલ. તો અહીંયા બધા બેસી ગયા છે જમવા, ગોળણીયું જમવા બેસી ગયું છે. પછી આવશે અમારો વારો. તો પહેલાં આપણે કંઈ પૂજા કર્યું નહોતું એટલે આજે મેં બધું કર્યું, કેમ કે આપણો સામાન આવી ગયો અને મકાન સાફ થયું નહોતું એટલા માટે બધું હવે કર્યું. મગનો શા થયો ને બધું, મંદિર ચાલુ, ગેસ ચાલુ, બધું આજે થઈ ગયું. અને અહીંયા ગોળણીયું માટે ગિફ્ટ કાંઈ લેવાની નહોતી, તો મેં કીધું આપી દઈએ, પૈસા આવે, કેમ કે પૈસાનું કાંઈ ન હોય છોકરાઓને, ગિફ્ટ મજા આવે, પણ જવાનો ટાઈમ જ નહોતો રહ્યો. હવે છોકરીઓને જે જોઈએ લઈ લેશે એની રીતે. ગાઈસ હવે વાગી ગયા છે સાંજના 6. બપોરે છે ને જમીન બધા ફ્રી થઈ ગયા ને ત્યાં 2:30-3 વાગી ગયા હતા અને પછી થોડાક આરામમાં હતા આજે બધાય. અને વાગ્યા છે 6 અત્યારે. મારું એડિટિંગનું કામ ને બધું પૂરું થયું. અહીંયા જો માન્ય મીશુ નાસ્તો કરે છે, હે ને? ફ્રૂટ ન ખાવું હોય જો આવું ચપડ બધા ઓલા ખાય છે. હું લીધું છે
પૌવાના કંઈક આવા સાબુદાણા જેવા ઓલા આવે ને બોલ્સ એવા લઈ આવ્યા છે આજે, એટલે ઈ ખાવું હોય બધું. બાકી ફ્રૂટ છે ને મેં કીધું પૂરું કરો, કેમ કે જલ્દી હવે આપણે જવાનું છે ધોરાજી ઘરે. તો જલ્દીથી તમને ધોરાજીના વિડીયો પણ જોવા મળશે. ત્યાંથી જાશું મારા મમ્મીની ઘરે, તો હમણાં તમારે મજા અલગ વિડીયો જોવાની આવશે. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. આવી જ રીતે અત્યારે હું કરવા જઈ રહી છું લાઈવ. તો બહુ બધા દિવસ પછી લાઈવ જાઉં છું, કેમ કે હમણાં ટાઈમ જ નથી મળતો. હજી કામ તો છે થોડું ઘણું, પણ આજે કામ કરવાની ઈચ્છા નથી. તો મેં કીધું કાંઈ ન કરું એના કરતાં એકવાર લાઈવ કરી લઉં, એટલે આપણે વોચ ઓવર થોડો ઘણો બાકી છે ને કમ્પ્લીટ થઈ જાય. તો ચાલો કરશું લાઈવ. હવે છે સાંજના 8:15 અને આપણે આવી ગયા છીએ કિચનમાં. તો આજે બહુ કંઈ રસોઈ બનાવવાની નથી, કેમ કે બપોરનું બધું થોડું પડ્યું છે. તો ખાલી રોટલી બનાવવાની છે, તો બનાવી લે. દાળ ભાત મગ અને એવું બધું છે, તો બધા કે ખાઈ લેશું આપણે, કેમ કે રાઈસ છે ને વધારે કર્યા. છોકરાઓને નક્કી ન હોય શું ખાય એમ. તો 2-3 છોકરી જે આપણે ગોયણી કરી હતી ને, બધા આજે ચૈતર મહિનો હોય ને, તો 2-3 જગ્યાએ ગોયણિયું થયું ને, તો જરી જ ચાખ્યું, કંઈ જમ્યું નહીં, તો ઘણું વધ્યું છે. તો કીધું સારું ચાલો જમી લઈએ. તો કંઈ બનાવી લઉં રોટલી અને પછી બેસું જમવા માટે. તો નિકુંજ ને મિશ્રી બે ગયા છે. અલ્પેશભાઈ આવ્યા છે રાજકોટ, એટલે કે નિકુંજના મોટા ભાઈ છે એ, એટલે મારે ભાઈ જ થાય, પણ તમને લોકોને સમજાવવા માટે કહું છું. તો એ છે ને જાય છે અમદાવાદ અહીંથી. તો વચ્ચે બસમાંથી મતલબ ઉતરવા નથી, ડાયરેક્ટ જ છે, એટલે મળવા માટે એ છે ઓમાન. તો ત્યાં જવા માટે નીકળે છે, એટલે વચ્ચે કંઈ ઉતરી શકે નહીં, ટાઈમ નથી એની પાસે, એટલે એવું છે. અમારે જવું હતું તો અમે કંઈ ફ્રી થયા નહીં આમાંથી, અને વચ્ચે ટાઈમ નહોતો એટલે મળવા ન ગયા. તો અહીંયા મળવા ગયા છે. એ આવશે એટલામાં હું બનાવી લઉં રોટલી. માન્યા બેન નથી ગયા, કે મને નથી જવું કે, એટલે એ બેન ઘરે હતા, અને અહીંયા નિકુંજ ને મિશ્રી બે ગયા છે. શું રમો તમે? હે નવો બિઝનેસ ગેમ આવડે કે શીખો? આવડી ગઈ? 2 વર્ષથી પેક હતી બિચારી. હા તો ગાઈસ બધા સુઈ ગયા છે, અને મારું કામ શું ચાલે છે ખબર? અત્યારે જો ઇસ્ત્રીનું કામ ચાલે છે, કેમ કે અમે આવ્યા ને વેઝાકથી અત્યાર સુધીની ઇસ્ત્રી થઈ જ નહોતી. બાકી તો સંકેલીને અડધા મૂકી દીધા હતા. અને અહીંયા જો આટલી થપ્પી કરી લીધી છે, અને અહીંયા આટલા થોડાક એવા બાકી છે. હવે 2-3 વાગ્યા છે. કેટલા ખબર? જો ઘડિયાળમાં વાગ્યા છે 12:15. પહેલાં છે ને મને એમ થયું નિકુંજના કરીને મૂકી દઉં, આટલા સવાર કરીશ. પછી મેં કીધું લાવ ને હવે કરી જ નાખું, કેમ કે આપણે રાત્રોણિયા રાતે કામ કરવાની બહુ મજા આવે. મને તો કોને મજા આવે કહેજો. સવારે છે ને મોડું ઉઠવાની મજા આવે, સવારે વહેલું ન ગમે, પણ અત્યારે કહો ને તો આપણે 2 વાગ્યા સુધી લડી લઈએ અત્યારે, એવું છે. તો હું કરી લઉં ઇસ્ત્રી. અને અહીંયા જો પડદો ચડાવવાનું કામ ચાલુ હતું, તો આ બાજુ છે ને ઓલું શું કહેવાય સ્ક્રૂ હોય ને ઢીલા થઈ ગયા છે, તો મેં હવે રાખી દીધું છે. તો હવે નિકુંજ ઉપર છોડવું પડશે. તો હવે થોડા ઘરના કામ બાકી છે. જો એસી પણ લગાવાઈ ગયું, અને ફિલ્ટર લગાવાઈ ગયું, ટીવી લગાવાઈ ગયું, અને ગીઝર લાગે એમ છે નહીં, એના માટે કંઈક છે ને ઓલો નથી પોઈન્ટ આપેલો, ખબર નહીં કંઈક વાંધો છે. તો અત્યારે તો રાખી દીધું, જરૂર નથી, એટલે પછી જોઈશું હવે શું કરીએ. અને બાકી હવે આ પડદાને એવું લગાવવાનું થોડું ઘણું બાકી છે. બાકી અંદર વિન્ડોના રૂમના છે ને એ તો પડદા તો છે, પણ લાંબા છે મારે ત્યાંના વિઝાગના, તો એટલે આ લાંબા પડદા અહીંયા થઈ જશે. અને અંદરની વિન્ડોના જોઈએ હવે શું કરીએ. હવે વિચારું છું કે ધોરાજી લેતી જાઉં તો કાપું કે એવું કરું. ન કરું કાપવા નથી, મેં કીધું એમને રાખું, કાપીને પછી વળી બગાડવા એવું થાય. તો અંદરની વિન્ડોમાં છે ને બારે ઓલું ગ્રીન કલરનું જે ક્લોથ હોય ને લગાવેલું છે, એટલે કંઈ જરૂર ના પડે પડદોની. આમ ફેશન માટે લગાવવો હોય તો અંદર લગાવી શકાય. તો જોઈશું, લગાવાશે લગાવશું. અત્યારે તો રહેવા દીધા છે એમનેમ જ. તો ચાલો હું કરી લઉં ઇસ્ત્રી, અને આજના વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરી લઈશું. આઈ હોપ કે તમને બધાને આજનો વિડીયો સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું એક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય. અને મસ્ત એવા આપણે વેઝાગના જે વિડીયો બધા છે ને લાસ્ટ મેમરીઝ બધી, એમાં બહુ મસ્ત વ્યૂ આવ્યા છે, બહુ મસ્ત વોચ ઓવર મળ્યો છે. હવે આપણે ફૂલ મોનેટાઇઝમાં છે ને થોડાક જ વોચ ઓવર ઘટે છે. તો ફૂલ વિડીયો જોજો બધા, પ્લીઝ સ્કીપ કરીને ન જોતા વિડીયોને, એટલે આપણો વોચ ઓવર છે જલ્દી કમ્પ્લીટ થઈ જાય, અને ડોલરનું સિમ્બોલ છે ને આપણા વિડીયોમાં લાગી જશે બધે જ. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં, બાય.